નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવો વિષય લઈને આવ્યા છીએ, અવગણના. અવગણના એટલે ઇગ્નોર. ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે, આર્થિક રીતે, ઓફિસના વર્કમાં, જ્યાં કામ કરતા હોય ત્યાં, કુટુંબમાં, બધી જગ્યાએ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્સ ઓછું મળતું હોય અથવા તેમની અવગણના થતી હોય. આનો સામનો દરેકે દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક કર્યો હોય. અવગણના થતી હોય એવું ક્યારે લાગે? જ્યારે તમારામાં પોટેન્શિયલ છે, જ્યારે તમારામાં ટેલેન્ટ છે ખૂબ, છતાં પણ જે કામ માટે તમે લાયક છો એ કામ કરવા માટે તમને મળતું નથી. આવું ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ થતું હોય છે. પણ અવગણના ક્યારે થાય? હું એક નિચોડ ઉપર પહોંચ્યો સતત અનુભવથી કે અવગણના ત્યારે જ થાય, કોઈ વ્યક્તિ તમને ત્યારે જ અવગણી શકે જ્યારે અવગણના કરનાર વ્યક્તિ તમારાથી ઓછો ટેલેન્ટેડ હોય, એનામાં ઓછું પોટેન્શિયલ હોય, ત્યારે જ તમને એ અવગણી શકે. ટેલેન્ટેડ માણસ હોય ને એ ક્યારેય કોઈને કોઈ કામ માટે કે સામાજિક કામ માટે ક્યારેય અવગણી ન શકે. શું કામ? તો કે ટેલેન્ટેડ છે, એને પોતાની ટેલેન્ટ ઉપર વિશ્વાસ છે કે આ વ્યક્તિને હું લઈશ, આ વ્યક્તિ મારી સાથે કામ કરશે તો કંઈ વાંધો નહીં, કામ સારું થશે. પણ એવા વ્યક્તિઓ સમાજમાં છે, એવા વ્યક્તિઓ તમારી આજુબાજુ છે કે જેનામાં ટેલેન્ટ નથી અને ચડી બેઠા છે. ટૂંકમાં કહીએ ને ગુજરાતીમાં તો ક્યાંક એવી જગ્યાએ ચડી બેઠા હોય અને એ જે ટેલેન્ટેડ એના કરતાં નાનો માણસ છે ને, જે ટેલેન્ટેડ, એને ક્યારેય આગળ આવવા દેવાનો જ નથી. શું કામ? તો કે એનામાં ટેલેન્ટ નથી. એટલે અવગણના કરનાર માણસ હોય ને, એનામાં ટેલેન્ટની પૂરેપૂરી કમી હોય ને તો જ એ બીજાને અવગણી શકે. તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? એક જ રસ્તો. જે તમને અવગણે છે ને એનામાં ટેલેન્ટ નથી ને એવું કરીને તમે એને અવગણી નાખો. બીજો કોઈ રસ્તો નથી. અને મિત્રો, તમને કોઈ અવગણે ને આજથી તો એવું સમજજો કે અવગણના કરનાર વ્યક્તિ કરતા તમે કેટલા ગણા ટેલેન્ટેડ છો. એટલે જો તમારી અવગણના થતી હોય ને મિત્રો, કોઈ પણ જગ્યાએ ઉપેક્ષિત થતા હોય, અવગણના થતી હોય, તમારું ઇગ્નોર તમે થતા હોય સામાજિક રીતે કે કોઈ પણ જગ્યાએ, તો એટલું સમજજો કે ઈશ્વરે તમને ખૂબ ટેલેન્ટ આપી છે. કાંઈ વાંધો નહીં, તમારી પણ તક આવશે ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરજો. થેન્ક યુ.